134 pounds નું કર્યું. 134. Yeah. 134. Yes. કાંઈ my one day's wages gone, bro, straight away. બધાના રિએક્શન કેવા હે? 134. Yeah. And she said, 134. what she told me? Send me 300 pound. I said, what are you going to do with that 300? હું આખું પ્રાઇમ માર્ક જ લઈ લેવાની હતી. What are you going to do with this 300 pound? બગાવા કરે દે મોકાવી. ઓકે, તો હવે આપણે રાજુનો ફોન હે ને રાજુ એમ કહે કે બેઠો એટલે તું મોટું માણસ થઈ ગઈ, તું વાત જ કરતી. યાર તો પણ સંતોષ ના. Girl's favorite. Your favorite. No, that's blue. I like blue and black and red. Blue. રસોઈ બનાવી હતી એટલે વાસણ ઉટકવાની વારી આની આવી. શું કહેવાય? એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. અને આજ છે સન્ડે એટલે સવારના મોર્નિંગમાં રેડી થઈ ગઈ. મતલબ કાંઈ હજી સ્યોર નથી કે જાવું કે નથી જાવું, બટ 12 વાગ્યાની આજુબાજુમાં જવું હશે તો હું જઈશ માન્સફિલ્ડ. મારી ફ્રેન્ડ્સ આવે એની સાથે થોડી ઘણી શોપિંગ ને કરવાની જ, તો હું જઈશ. તો રેડી થઈ ગઈ. એન્ડ રામ અત્યારે બનાવશે બ્રેકફાસ્ટ. કેમ કે તમને લાગશે કે રામ જ બધું બનાવે, હું કંઈ બનાવતી નથી, બટ એનું રીઝન એ છે કે એક તમારી હેલ્પ કરે. જો અહીંયા ક્લિનિંગ થાય છે, અહીંયા હમણાં બ્રેકફાસ્ટ થાય, ક્લિનિંગ બધાને એમ થાય વિડીયો જોઈને કે આ તો રાણી લાગે છે. એકદમ ટાઈડી બની ગયું છે અમારું કિચન. તો એક તમને આવી રીતના સપોર્ટ કરો તો તમે આગળ વધી શકો. કેમ કે અત્યારે જો એ બ્રેકફાસ્ટ બનાવશે તો હું એડિટિંગ કરી શકીએ. જો હું જ બ્રેકફાસ્ટ ને કિચન ને એડિટિંગ ને બધું સંભાળે તો ક્યાંય ન પહોંચી શકીએ આપણે ઓબ્વિયસલી. એન્ડ હા, હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. એન્ડ મસ્ત કોમેન્ટ કરતા રહેજો. મારે હજી 2 વ્લોગ્સ ભેગા થઈ ગયા એડિટ કરવાના. અને મોર્નિંગમાં જ હજી તો શું કહેવાય કે બેઠા થંબનેલ તો બનાવી લીધા. હવે જસ્ટ એડિટિંગ કરવાના છે. એડિટિંગ કરી અને મૂકી અને પછી 12 વાગ્યાનું જો આજુબાજુમાં જવાનું થશે તો ત્યાંનો વ્લોગ પણ હું તમને થોડું ઘણું બતાવીશ. એન્ડ યા નહીં થાય તો અહીંયાનું કંઈક કરશું આપણે. ને મારા ફ્લાવર જોઈ શકો છો, એટલા મસ્ત છે, ક્યુટ લાઈક ધીસ વન. ચાલો તો હું રામને કહું કે રામ જે કંઈ બનાવે તેનો વ્લોગ બનાવી લે. અને ચાલો હાય હેલો તો કરી લઈએ આપણે બંને પાસે. થઈ ગયું કિચન ક્લીન? હાય રામ બોલ દે. હાય. કેમ છો બધા? મજામાં? જો વાત તો હા, ખાવાનું બનાવવા આવી ગયો. યા ડોનાલ્ડ ખાતો મેં, એક ડોનાલ્ડ. નાઈસ. હું તો 2 તો કાલે ખાઈ લીધો તો. એનું કામ કહેવાય જલપા? ડોનાલ્ડ. ડોનટ. હા સોરી, ડોનાલ્ડ ભૂલે ગઈ. અને બીજું શું કહેવાની હતી? હાય માર્ક, ગુડ મોર્નિંગ. Greetings. Morning. મોર્નિંગ. How are you this morning? યા આઈ એમ ગુડ. ઓલવેઝ તમે બધા પણ ગુડ જ હશો. તો અહીંથી અમારી મોર્નિંગની સ્ટાર્ટ થાય છે. હા, ભાત સાથે You want this or રાતના. not? You want this or bin? નો ઇટ્સ ફાઇન. નો You did a good last time. કોરિયાન્ડર ચંદ્રા અમે બધા કાપી નાખ્યા. હવે આ કંઈક બીન કરી દેવું. એમાં પાછા ઉગશે નાના મસ્તાના. અને ફ્રૂટ છે એમાંથી આપણે ખા લેશું. જલદાળું મેં મોર્નિંગ કહ્યું કે 2 દિવસમાં પૂરા કરી દીધો. હાલતી જાઓ, ખાતી જાઓ જલદાળી. એવું છે. રામ જે કંઈ બનાવે બ્લોગ શૂટ કરજો, હું પણ જાઓ એડિટિંગ કરું ને બની જાય એટલે મને અવાજ મારજે. આને કે શૂટ કરી દે, બહુ મસ્ત શૂટ કરે. મારું એક દિવસ બ્લોગ શૂટ કરી દીધું તો રાઈસ બની જાય ત્યારે ડાયરેક્ટ બતાવી કે મેં રાઈસ બનાવ્યા. ઓકે ડન છે. કારણ કે રાઈસ બની જાય બતાવી કે મેં હું બનાવ્યો. કેમ બનાવીને આમ નહીં બતાવી. એ તો બધાને જોક આવડતા જ હોય ને. રાઈસ જો એનો ફ્રેન્ડ આવી ગયો. હેલો. યા કમ. યા Are you using washing machine?
અત્યારે હું કહેવાય કે રાઈસ બનાવતો હતો અને મારા રાઈસ થઈ ગયા છે રેડી. તો હું તમને પણ બતાવું બધાને કે તો આપણા રાઈસ થઈ ગયા છે રેડી. હવે હું એને નાખીશ પ્લેટમાં. તો શું કહેવાય કે રાઈસ રેડી થઈ ગયા છે. જલપા ખાઈ રહી છે, એનું એડિટિંગ પણ હારે હારે હાલી રહ્યું છે વિડીયોનું. તો એનું એડિટિંગ હાલે છે ને અમે ખાવા બેસી ગયા. આઈ થિંક જલપાનો પ્લાન છે આજે ક્યાંક જવાનો, જો ટાઈમ મળશે તો ત્યાંનું વિડીયો શૂટિંગ પણ કરશે ને તમને બતાવશે. ના યા મતલબ 100% શ્યોર નથી. ને હું આજે કેવો લાગી રહ્યો છું બધા કહેજો કોમેન્ટમાં. મસ્ત હેન્ડસમ લાગી રહ્યો છે. થેન્ક યુ ગાઈસ, થેન્ક યુ. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ડાઉનલોડ કરવો અને એક બાજુ અપલોડ કરવો તો ટાઈમ જ નથી મારા પાસે જરાય. રાજુનો ફોન હે ને રાજુ એમ કહે કે બેઠો એટલે તું મોટું માણસ થઈ ગઈ, તું વાત નથી કરતી. યાર તો પણ સંતોષ ના. ફાઇનલી હું અત્યાર સુધી કરતી હતી આઈ એમ નોટ શ્યોર બટ હા ફાઇનલી અત્યારે જો એ આવે જ પિકઅપ માટે અને હું ને એ જાય છે અત્યારે માન્સફિલ્ડ. ત્યાં વિડીયો બની શકે મતલબ પોસિબલ હશે તો હું બનાવીશ જ, બટ જો ન બને તો હું ઘરે આવીને તમને બધાને બતાવીશ. અને રામ ઘરે છે જ. રામ તું ટ્રાય કરજે પ્લીઝ કે તું એડિટિંગ કરી શકે થોડું ઘણું કાલના વિડીયો માટે. આજનો મારો ડે ઓફ છે. હા ઇટ્સ ઓકે. તોય પણ ઓકે તો ઓકે, કઈ વાંધો નહીં. તું આવીને કરી શકે, તું સ્ટ્રોંગ વુમેન છે. આજે હું એડિટિંગ તો હું કઈ નહીં કરવા, ચાનો કપાઈ જો પેન અહીંયા જ મૂકવાનો ટાણે એવું નહીં બગામાં કરે દે મોકા. ઓકે તો હવે આપણે मजा आया જાશું એન્ડ મળશું હવે પાછા આપણે શોપિંગ સાથે. ઓકે બાય બાય. એવરીવન તો એમાં એવું હતું કે હું અત્યારે ઘરે આવી ગઈ અને શોપિંગ કરી બહુ જાજી બધી. અને ત્યાં છે ને 1 કલાકનો જ ટાઈમ હતો, મીન્સ કે મેક્સિમમ 1 કલાકમાં તો બંધ થઈ જવાનું હતું પ્રાઇમમાં. તો પછી હે ને મેં વિડીયો શૂટ નથી કર્યો, બટ હું જે શોપિંગ કરીને આવી ને એ તમને બધાને બતાવીશ. 134 પાઉન્ડનું કર્યું મેં. 134. Yeah. 134. my one day's wages gone bro straight away. બધાના રિએક્શન કેવા હે? 134. યા And she said 134. what she told me, send me 300 pound. I said what are you going to do with that 300? હું આખું પ્રાઇમમાં જ લેવાની હતી. What are you going to do with this 300 pound? આમાં જ છે પેલા તમે કરી દીધું પણ ત્યાં શું થયું નેટવર્ક નહોતું આવતું Huh? ને કાઉન્ટર ઉપર ગઈ ને તો મને કે મારા નાખ્યા છે કે નહીં નાખ્યા હોય રાયમાં. તો એ તો પછી મેં આવે ને જોયું તો હાલો હું તમને બધાને બતાવું. એક બેડશીટ પણ લીધી વિન્ટર માટે. All right. એટલે બધી જરૂરિયાત વસ્તુ હતી ને એ જ લીધી, મેં કંઈ વધારાની નથી લીધી. ઓકે ચલો ગાઈસ. ને રામે શું કર્યું અત્યાર સુધી કે હાલ? મારો સર્ટિફિકેશન કોર્સ કમ્પ્લીટ કરવાનો હતો, કારણ કે જ્યાંથી વર્ક કરું ત્યાંથી હેલ્થ શું કહેવાય વેઇટ હેન્ડલિંગ અને ઘણી બધી વસ્તુના સર્ટિફિકેશન હોય જે કમ્પ્લીટ કરવાના હતા અમારે. તો મેં મારું કમ્પ્લીટ કર્યું. તારું પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. તાર કરવું પડશે. મારે કરવું પડશે. યસ દિવ્યેશની પણ આવ્યું, તારું પણ છે, મારું પણ છે. જયેશભાઈ મોકલ્યા. ઓકે એવું હે હાલ નહીં તો થઈ જાય બધું. પછી વ્લોગ અપલોડ થઈ ગયો, જોયું તે? વ્લોગ અપલોડ થઈ ગયો મેં જોયો. હું મારું કામ કરતી કરતી જોતી હતી હા મારો વ્લોગ અપલોડ થઈ ગયો ને ઘણા લોકોની કોમેન્ટ આવી, બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવી. થેન્ક યુ સો મચ. એન્ડ બધા કહે છે કે ઢોસા બનાવવાનું કે ને રાજકોટના ફેમસ દાલ બાટી ને એવું બધું. દાલ બાટી તો મારી ફેવરિટ છે, તો બનાવી શકું, મને આવડે પણ છે. યસ ગાઈસ આઈ નો હાઉ ટુ ડુ ધ દાલ બાટી. ઓકે તો હવે આપણે નેક્સ્ટ રેસીપી એ રાખશું. ડન. તો એ રેસીપી કેદી બનાવવાની છે? ડન. આપણે ફ્રી ટાઈમ મળશે ત્યારે, કેમ કે હવેથી અમે હે ને મંડેથી આમ રેગ્યુલર થઈ જાઉં શું કહેવાય વર્ક માટે. વર્ક ને લોગિંગ બે કરવું પડશે અમારે. વ્લોગિંગમાં થોડુંક શું કહેવાય કે આપણે રેસીપીનું આપણે
થોડોક ટાઈમ લાઈક વીકમાં અમે 2 વખત બનાવીએ. વીકમાં 2 વખત રાખીએ. યા હાલો બધું બતાવજો. એક્સટેન્ડેડ. હા ઓકે. બેડશીટ લીધી. ઓ પિંક. જલપા બધું My પિંક. favorite color pink. What is it? Bedsheet. Bedsheet. Yeah. Nice. પિંક. Nice. Pink. Come on guys. Why are you laughing, man? Why are you laughing? Girls, always girls' favorite. Pink. Your favorite, pink. No, that's blue. I like blue and black and red. And green. Ram, this is for you. Wow. It's M size, bro. It's M. અચ્છા એમ તો જોઈએ ને તારે. You are them. What size are you? Yeah, Ram. તું કઈ નાનો હે? Should be M. So excess. You're not Your extra mom. small. એ તો very small છે જે extra small. That's fine. આ તો Yeah, તારું that's જોઈએ. fine. That's fine. Yeah, it's fine. I'm not fighting. I say it's all right. Okay. You need to try it. I can't try it here. I'm scared. Yeah, definitely. I'll go and do it. Okay, હવે બીજું જો. Wow. જેની એની માટે લીધું છે આ જાય મારું નથી. તારું છે. લે This is for you. સ્ટ્રેન્જર થિંગ્સ ના હોતા है કઈ નહોતા નહીં નહોતા. હોતા નૂતા. પ્રેમ મેકમાં નૂતા Oh મુજે. yeah. Yeah. fine. ગયું? હા 3 કિલો આંસ કરવાને મારે એટલા નહોતા લેવા આ તારું મારા માટે લીધું. T-shirt from them. ડેલી કોફી નોટ્સ ફોર Coffee. It's nice. Breakfast club. માય. Breakfast club. ક્રોસન્સ એન્ડ કોફી પછી એક આ જીન્સ લીધું. કેની માટે તારી માટે મારું. હે મારા માટે. They're for David. બહુ David. આમાં લગભગ મારું છે. Tiny boy. ટાઈની બોય આ તારું લીધું. આથે ચાહે ને રામ તને. Sports Direct. Wow. એક્સપેન્સિવ બ્રો How much? હા એક્સપેન્સિવ No, it's not છે expensive. પણ મને ગમ્યું. મેં લઈ લીધું. Schlesinger. પેસેન્જર યા It's nice. થોડા. આપણે વર્ક કરતા હોય ને તો હું કેટલા ટાઈમ હું રામને કહેતી હતી કે રામ આપણે કેદી જાવું તો અચાનક મુહૂર્ત આવ્યું ને હજી તો આપણે કાલે જ વાત કરતા હતા ને તારે કેદી જાવું મેન્સફિલ્ડમાં પ્રેમમાં પ્રાઇમાર્ક તો ફાઇનલી આજ મુહૂર્ત આવી ગયું અચાનકથી ને હું નીકળી ગઈ. સો ગાઈઝ અત્યારે વાગ્યા છે 7, 7:30 જેવું થયું ને અહીંયા જુઓ કેવી મજા હે ટીવી જોવે. ને ઓલમોસ્ટ બધું જમવાનું રેડી થઈ ગયું તમને બધાને બતાવું. અહીંયા પાંદડી બટેટા અને ટમેટાનું શાક કર્યું છે. આ જે રોટલી જે મરચાં ને પાપડ. મરચાં મારા ભાઈને બહુ ભાવે છે તો પછી મરચાં કર્યા ને રામે ખાય ક્યારેક ક્યારેક. You need to rest You need to rest. because you're working tomorrow. Yeah, Yeah. you working tomorrow as well. આવું જોવે રામામાં કામ તું જોવે યાર. Oh, Jenny boy, come here, sit. Jenny boy, come and sit here, bro. देखा आपने लापरवाही का नतीजा है. Sit here. And you please sit here. હું આવું સીન લેતું ઊભા કરી દીધા છે. હવે નવી નવેલી દુલ્હન આવે ને ધીમે ધીમે આમ પગ ભરતી ભરતી રીતે આવે ને જમી લઈએ ફટાફટ. ચાલો એન્ડ તમે પણ આવો જમવા. મસ્ત શાક બનાવ્યું છે આજે. એમાં એવું છે કે આજ મેં વિડીયો શૂટ નથી કર્યો કેમ કે રામ ટીવી જોતો હતો એ થાક્યો હોય એટલે તો પછી હું ઓફ કેમેરા બધું રસોઈ કરતી હતી. ચલો ગાઈઝ
કેવું બન્યું? Oh. વાવ, થેન્ક યુ. Nice. Eat your poppadom, man. Yo poppadom. Yeah. Yeah, I'm eating. You should start eating. That's Nice, yeah. really beautiful. Really nice. Yeah. It's really awesome. ઓચે What's he done here? Come here. Yes, I'll get you your food. તું કરે. I forgot. Eat it. Watch it. Eat it. નહીં ખાય પણ ચાલુ હે You ભેગી. can try it, yeah. Why you not try to finding Tiger? She's gone. She's resting in peace. Then why were you asking me where's Tiger? She's resting in peace. A few moments later. અત્યારની લાઈફ બતાવવામાં જમી લીધું છે અત્યારે. જમીને આજે મેં રસોઈ બનાવી હતી એટલે વાસણ ઉટકવાની વારી આની આવી. શું કહેવાય વાસણ? હા. ને ઓલા ભાઈ છે વાસણ ક્લીન કરતા જાય છે. Keep this one here for drinking water, yeah? Yeah. Yeah. ઓકે બાય બાય, હું જાઉં. બાય. Living room, Mother. Bye. Oh, hola, આઈ એમ ગોઈંગ લિવિંગ. Wow. One will become two, two will become three, One. three will become No, four. one will become two or two will become four. And soon, what was what was We it? get in a family of Korean. What was a disaster will become a bonanza. ગાઈઝ આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર એન્ડ જય માતાજી. સોરી ગાઈઝ આજ કંઈ કોમેન્ટ શેર નથી થઈ તમારી. સોરી, કાલ નેક્સ્ટ વિડીયોમાં પાક્કું. I saw a cloud. It looked like a bird.